હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય જલારામ. અમે લોકો અત્યારે જઈએ છીએ ડિનર માટે દાદર પરાગ ચિરાગની ઇડલી ખાવા માટે થઈને. તો ગાઈસ અત્યારે તો ફિલહાલ અમે સ્ટેશને એક્ટિવાને રાખી અને ટ્રેન પકડશું. અને એક મારી ફ્રેન્ડ બી આવે છે એને સાથે લઈને. તો જ્યારે આપણે પરાગ ચિરાગની ઇડલી ટેસ્ટ કરશું ને ત્યારે હું તમને કહીશ કે એની ઇડલી એવી બધા બહુ વખાણે છે ઇડલી કે બહુ જ સરસ આવે છે. તો ગાઈસ આપણે પણ જઈએ અને ટ્રાય કરીએ એની કોલ્ડ કોફી એન્ડ મિની ઇડલી એન્ડ આપણે ચીઝ સેન્ડવિચ બહુ એટલે બહુ ફેમસ છે. તો ગાઈસ ટ્રાય કરવા હું જાઉં છું અને તમને એનું ઓપિનિયન કહીશ કે કેવી છે. ગાઈસ એક્ટિવા રસ્તામાં બંધ પડી ગયું પાછું. તો હમણાં બહુ હેરાન છે વરસાદના લીધે. તો રિપેરિંગ માટે આવ્યા છે. કદાચ બેટરી લો થઈ ગઈ છે. તો સર્વિસ વાળો કહે છે કે બેટરી હું ચેન્જ કરીને અત્યારે તો ટેમ્પરરી નાખી દઉં છું, પછી તમને હું ચેક કરી દઈશ. કેમ કે ફિલહાલ તો અત્યારે અમે લોકો ડિનર માટે દાદર જઈએ છીએ, તો પહેલાં ટ્રેન બી પકડવી જરૂરી છે, નકર લેટ થઈ જશે. અને એકલા જઈએ છીએ હું ને મારો છોકરો પ્રેમ. મારા હસબન્ડ મારા ફ્રેન્ડના ઘરે થોડુંક કામ છે તો ત્યાં જવાના છે. તો ફાઇનલી ગાઈસ એક્ટિવા રિપેર થઈ ગયું છે. તો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ને દાદર. તો વરસાદ જો ચાલુ જ છે. અમને ખબર નહોતી કે વરસાદ ચાલુ થઈ જશે ને સાથે રેનકોટ કે કાંઈ લઈ લે. હવે સ્ટેશન ખાલી 2 મિનિટનો રસ્તો છે. બસ થોડો થોડો છે વરસાદ, તો અમે લોકો જલ્દીથી સેફલી પહોંચી જઈએ. લોકો પહોંચી ગયા તો અમારી ટ્રેન બી જતી રહે. દાદર ઉતરી ગયા છે. તો હવે આપણે પરાગ ચિરાગમાં જઈએ. એમાંથી ઉતરું તો કેટલી ભીડ લાગેલી છે. હવે કમસે કમ 5 થી 7 મિનિટ થશે ચડવામાં. અને આ અમારા ફ્રેન્ડ છે જેનું નામ છે મેઘા આંટી. કેવું છે? તો પ્રેમ, ચીઝ મસાલા ગાર્લિક બ્રેડ કેવી લાગી બેટા? એકદમ મસ્ત છે. તો કોઈને સજેસ્ટ કરી શકીએ આપણે કે પરાગ એન્ડ ચિરાગમાં તમે ઇડલી અને હે ને આવું જ જોઈએ. આવું જ જોઈએ ને. દાદરમાં ન આવ્યા ને પરાગ ચિરાગનું ન કાઢ્યું તો ફાયદો શું દાદરમાં આવવાનો? હે ને પૈસા સાંજે જ ખુલ્લું તો સાંજે જ આવવાનું. 4 વાગ્યાથી લઈ અને 12:30 વાગ્યા સુધી, હે ને બેટા? તો હું બંધ કરી દઉં, તમે જમીને પાછા મળી. સો બાય બાય ગાઈસ. સો ગાઈસ તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે કોફી અને સીતાફળ મિલ્કશેક મંગાવ્યું છે. ટેસ્ટ કરીને મમ્માને કહું કેવું લાગે, તો તમને બતાવું કેવું લાગે છે. મમ્માને આપવું ટ્રાય કરવા. મમ્મા ટ્રાય કરીને બતાવો ને. પ્લીઝ ગાઈસ રિક્વેસ્ટ છે કે દાદર તમે આવો તો પરાગ ઇડલી સેન્ટર છે, જ્યુસ સેન્ટર છે. પ્લીઝ 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 આવો અને એને ટ્રાય કરો. વેરી નાઇસ, બહુ જ સરસ છે. મિસ કરવા જેવું નથી. તો મમ્મા હવે સીતાફળ મિલ્કશેક ટ્રાય કરીને બતાવો ને. એકદમ ઠીક છે ને? એકદમ ઠીક બોલો તો એકદમ ઠીક. વાવ, સુપર બોલે તો સુપર. તો ગાઈસ તમે જોઈ શકો છો મમ્માને એકદમ ભાવ્યું છે. અને હવે હું ટેસ્ટ કરીશ, પછી હું તમને A to Z રિઝલ્ટ કહીશ. ઓકે, તો અત્યારે અમે લોકો નાસ્તો કરી લે, પછી હવે તમને ડાયરેક્ટ મળીએ અમે લોકો ટ્રેનમાં. સો ફ્રેન્ડ્સ, તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો સો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એક સોરી, હું તમને લોકોને ટ્રેનનો વિડીયો ન બતાવી શક્યો. તો સો બાય બાય ગાઈઝ, હેવ અ સ્વીટ ડ્રીમ.